નમસ્કાર દર્શક મિત્રો, હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ. મોડાસા શહેરમાં પાયાના શિક્ષણ ક્ષેત્રે આગવી ઓળખ બનાવનાર કલરવ શિશુ વિકાસ કેન્દ્ર મોડાસા ખાતે 21 ફેબ્રુઆરીએ વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી ઉત્સાહભેર અને અનોખી રીતે કરવામાં આવી હતી. ગુજરાત સાહિત્ય એકેડમીની પ્રેરણાથી આયોજિત આ કાર્યક્રમમાં નાનકડા વિદ્યાર્થીઓએ પોતાની માતૃભાષા પ્રત્યેનો પ્રેમ સર્જનાત્મક રજૂઆતો દ્વારા વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ કાવ્યો, વક્તવ્ય, ગીતો અને નાટ્યરૂપ રજૂઆત દ્વારા માતૃભાષાનું મહિમા ગાન કર્યું હતું. માતૃભાષા માત્ર સંવાદનું સાધન નથી, પરંતુ સંસ્કૃતિ, પરંપરા અને લાગણીઓનું જીવંત પ્રતિબિંબ છે તેવો સંદેશ સમગ્ર કાર્યક્રમમાં પ્રતિબિંબિત થયો હતો. વિવિધ વેશભૂષામાં સજ્જ બાળકો દ્વારા માતૃભાષાને સમર્પિત રજૂ કરેલી કૃતિઓએ ઉપસ્થિત સૌએ ગર્વની લાગણી જગાવી હતી. આ પ્રસંગે મોડાસા કેળવણી મંડળના મંત્રી મિનેશભાઈ ગાંધીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે માતૃભાષા માનવીની ઓળખ, સંસ્કૃતિ, વિચારધારા અને ભાવનાઓનું પ્રતિબિંબ છે. બાળક જે ભાષામાં પ્રથમ શબ્દ ઉચ્ચારે છે અને માતા પાસેથી જે ભાષામાં લાડ પ્યાર અનુભવે છે તે ભાષા તેની માતૃભાષા છે. બાળ શિક્ષણમાં માતૃભાષાનો ઉપયોગ બાળકની સમજણ શક્તિ, આત્મવિશ્વાસ અને સર્જનાત્મકતા વિકાસવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. દર વર્ષે 21 ફેબ્રુઆરીને વિશ્વ માતૃભાષા દિવસ તરીકે ઉજવી ભાષા વૈવિધ્ય અને સાંસ્કૃતિક એકતાના સંરક્ષણ કરવાનો સંદેશ આપવામાં આવે છે. કલરવ શિશુ વિકાસ કેન્દ્રના આચાર્ય હેતલબેન અને શિક્ષકોએ આયોજિત આ કાર્યક્રમ માતૃભાષા પ્રત્યેની જાગૃતિ અને ગૌરવની ભાવનાને વધુ મજબૂત બનાવતો સાબિત થયો હતો. વૈભવ રાઠોડ, અરવલ્લી ન્યૂઝ, મોડાસા. મિનેશ ગાંધી, મોડાસા કેળવણી મંડળમાં મંત્રી તરીકેની જવાબદારી છે. આજના આ માતૃભાષા વિશ્વ દિવસ તરીકે આજે મનાવવામાં આવે છે. 21મી ફેબ્રુઆરી આજે મોડાસા કેળવણી મંડળ દ્વારા આ માતૃભાષા દિવસનું આયોજન કલરવ સ્કૂલમાં કરવામાં આવ્યું હતું. આ સ્કૂલમાં આચાર્યબેન હેતલબેન ઇંગુ દ્વારા આ સંપૂર્ણ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. એમાં આખો સ્ટાફ તથા મોટી સંખ્યામાં બાળકો આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. મૂળ આ જે કાર્યક્રમ છે એ ગુજરાત સાહિત્ય અકાદમી અને મોડાસા કેળવણી મંડળના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અને આના પ્રેરણા સ્ત્રોત એવા ભાગ્ય જ્યા સાહેબે આખો આ કાર્યક્રમ આખા ગુજરાતની અંદર 570 જગ્યાએ આ કાર્યક્રમનું બહુ ખૂબ જ મોટા પ્રમાણે આ માતૃભાષા આપણી આખા વિશ્વમાં પ્રસિદ્ધ થાય એ રીતે આ સુંદર એમને આયોજન કરાયું. દરેક સ્કૂલે આ આયોજનમાં ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લઈ અને બાળકોને માતૃભાષા તરફ સુંદર રીતે કામ કરે અને આગળ જતા આપણી આ ગુજરાતી અસ્મિતાને આગળ વધારે એ માટે એમને પ્રેરણા આપી હતી અને સુંદર રીતે આખો આયોજન કાર્યક્રમ આખો થયો હતો. અસ્તુ. મારું નામ હેતલબેન, આચાર્ય શ્રી કલરવ શિશુ વિકાસ કેન્દ્ર. આજે અમારી શાળામાં માતૃભાષાનો એક સરસ મજાનો કાર્યક્રમ કરવામાં આવે. માતૃભાષા એટલે મા તરફથી મળેલી ભાષા. અત્યારે ભલે બધા અંગ્રેજી માધ્યમનું આટલું બધું ચલણ છે, બધા અંગ્રેજી માધ્યમમાં ભણાવી રહ્યા છે, પરંતુ માતૃભાષામાં જેટલું બાળક અને આપણે ખીલી શકીએ એટલું કોઈ બીજી ભાષામાં ખીલી શકતું નથી. સપનો પણ આપણને કઈ ભાષામાં આવે છે? ગુજરાતી ભાષામાં. તો આપણે ગુજરાતી ભાષાની અસ્મિતા જાળવવી જોઈએ અને આપણા બાળકને માતૃભાષામાં જ ભણાવવું જોઈએ. અને માતૃભાષાનો અપભ્રંશ થાય અને માતૃભાષાનું ક્યાંય પણ અપમાન થાય તેવો આપણે વાક્ય પણ બોલવા જોઈએ. હંમેશા માતૃભાષાને આપણે સન્માનિત કરવી જોઈએ. જય જય ગરવી ગુજરાત.